નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8 અને પ્રવૃત્તિ નંબર 25 અંધશ્રદ્ધા નિવારણ. તો મિત્રો, આજે અંધશ્રદ્ધા એટલી બધી ઊંડે ઉતરી ગઈ છે કે તેને દૂર કરવી ખૂબ જરૂરી છે. તો ખાસ વિડીયોને મિત્રો સોલ્યુશન મેળવતા પહેલા તમારા મિત્રો સુધી પણ ખાસ આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમારી આસપાસ ક્યાંય અંધશ્રદ્ધાની ઘટના બનતા તમે જોઈ હશે. તમારા શિક્ષકની મદદથી તેમજ ઇન્ટરનેટનો ઉપયોગથી અંધશ્રદ્ધા નિવારણની બાબતો એકઠી કરો. શાળામાં અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગ કરો, જેમ કે નાળિયેરમાંથી રિબિન કાઢવી, લીંબુમાંથી લોહી વહાવવું જેવા અનેક પ્રવૃત્તિઓ તૈયાર કરી વાલી મીટિંગ યોજી અને તેમાં તમે પ્રસ્તુત પણ કરી શકો છો. તો સમાજની અંદર ઘણી જગ્યાએ હજુ પણ ઘણા પ્રકારની અંધશ્રદ્ધા પ્રવૃત્તિ રહી છે અને વિદ્યાર્થીઓ આવી અંધશ્રદ્ધાનો શિકાર ન બને અને તેમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે તેમને આવા અંધશ્રદ્ધાના પ્રયોગો દ્વારા અંધશ્રદ્ધા પાછળ રહેલા વિજ્ઞાનને સમજાવવું જરૂરી છે. એટલા માટે આજે હું અહીં આવા અંધશ્રદ્ધાને લગતા થોડા પ્રયોગો અને તેની પાછળનું વિજ્ઞાન સમજાવતી થોડી માહિતી મૂકી રહ્યો છું. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની નથી. તમારે તમારા વર્ગ શિક્ષક એટલે કે તમારા શિક્ષક શાળાના અથવા તમારા ઘરે જે તમારા વાલી છે તેમને જોડે રાખીને તમારે આ પ્રવૃત્તિ કરવી તો કરી શકો છો. બાકી તમારે જાતે એકલા ટ્રાય કરવાનો નથી. કોરા કાગળ ઉપર અક્ષરો છાપવા. મિત્રો, ઘણીવાર કોઈ આપણને છેતરવા માટે આવો પ્રયોગ આપણી સમક્ષ રજૂ કરે ત્યારે આપણે અંધશ્રદ્ધામાં આવી અને છેતરાઈ જઈએ છીએ. પરંતુ જો આપણે આની પાછળનું વિજ્ઞાન જાણતા હોઈએ તો કોઈ તકલીફ પડે નહીં. તમે જો આવો પ્રયોગ કરવા માંગતા હો તો તેના માટે નીચે મુજબની રીત અજમાવશો. સૌ પ્રથમ એક વાસણમાં એક લીંબુનો રસ નીચોવી એકઠો કરો. આ રસ વડે દિવાસળીથી કોરા કાગળ પર તમારે જે લખવું હોય તે તમારે લખી દો. આ કાગળને થોડા સમય સુધી સુકાવા દો. હવે જ્યારે પ્રયોગ કરો ત્યારે આ કાગળને મીણબત્તી કે લેમ્પ વડે ધીમે ધીમે ગરમ કરો. ગરમ કરવાથી કોરા કાગળ ઉપર તમે જે લખેલું હતું તે કાળા અક્ષરમાં લખાણ ઉપસી આવશે. એટલે તમને લાગશે કે ઓહો, આ તો કેવું ગજબ થઈ ગયું. હવે આવો જ પ્રયોગ કરી તમારે કાગળ ઉપર લાલ અક્ષર ઉપસાવવા હોય તો તમારે આ પ્રકારે કરવાનું છે. કોરા કાગળ ઉપર મીણબત્તી વડે જે લખવું હોય તે લખી દો. હવે કાગળ ઉપર લખાણ દેખાતું નહીં હોય, પણ જ્યારે આ કાગળ પર થોડો કંકુ નાખી કાગળને મીણબત્તી ઉપર ગરમ કરશો એટલે કાગળ ઉપર લખેલું લખાણ લાલ અક્ષરમાં ઉપસી આવશે. પાણીને રંગીન કરવું અને તેનો રંગ દૂર કરવો. સૌ પ્રથમ એક કાચના ગ્લાસમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લો, જે રંગવિહીન હશે. હવે તેમાં ફિનોલ્ફથેલિન ના થોડા ટીપા ઉમેરશો એટલે તે પાણી ગુલાબી રંગનું થઈ જશે. હવે જો આ ગુલાબી રંગ દૂર કરવો હોય તો તેમાં પાછું તમારે HCl ઉમેરો. HCl ઉમેરતા દ્રાવણનો ગુલાબી રંગ પાછો દૂર થઈ જશે. લાલ દોરાને કાળો કરવો. તો લગ્ન પ્રસંગમાં કે હોમ હવન વખતે જે લાલ કાચો દોરો હોય છે, જેને આપણે સાદી ભાષાની અંદર નાડા છેડી કહીએ છીએ, એ દોરો લો. આ દોરાને મોટા સોયમાં પરોવી દો. હવે આ સોયને લીંબુમાં ઘુસાડો અને બીજી બાજુથી બહાર કાઢો. ટૂંકમાં લીંબુમાંથી દોરાને પસાર કરો. આમ કરવાથી લીંબુની બહારનો દોરો જે લીંબુમાંથી પસાર થયો નથી તે મિત્રો લાલ રંગનો હશે અને જેટલો દોરો લીંબુમાંથી પસાર થયો હશે તે કાળા રંગનો થઈ ગયો હશે. તો મિત્રો, આ પ્રયોગ જે છે તે તમારે કરતી વખતે લીંબુને બરાબર દબાવી રાખી લીંબુના રસ વડે દોરો બરાબર પીંચાવવો જોઈએ તેનું તમારે ધ્યાન રાખવાનું છે. લીંબુમાંથી લોહી કાઢવું. તો મિત્રો, સૌ પ્રથમ ચપ્પા ઉપર MkNO4 એટલે કે પોટેશિયમ પરમેંગનેટ લગાવી દો. થોડી વાર બાદ આ ચપ્પા વડે લીંબુને કાપો. લીંબુ કાપતી વખતે પોટેશિયમ પરમેંગનેટ સાથે લીંબુનો રસ બરાબર ભળે તે જરૂરી છે. આમ ચપ્પા વડે લીંબુ કાપતા તેમાંથી લાલ રંગનો રસ નીકળશે. સૂકા ઘાસમાં આગ લગાડવી. તો સૌ પ્રથમ સૂકા ઘાસની અંદર પોટેશિયમ પરમેંગનેટ ઉમેરી દો. આ મિશ્રણને એક પહોળા વાસણમાં લઈ લો. હવે તેમાં ધીમે ધીમે ગ્લિસરીનના ટીપાં ઉમેરો. ગ્લિસરીનના ટીપાં ઉમેરતા સૂકું ઘાસ ધીમે ધીમે સળગી ઉઠશે. રૂમાલમાં આગ લગાડવી.
તો સૌ પ્રથમ એક રૂમાલને સ્પિરિટમાં ડૂબાડી રાખો. હવે આ રૂમાલને બહાર કાઢી તેમાં દિવાસળી વડે આગ ચાપો. સ્પિરિટ સળગશે અને આપણો જે છે રૂમાલ પણ સળગશે. સ્પિરિટ સળગી જશે એટલે આગ જે છે તે મિત્રો ઓલવાઈ જશે. નાળિયેરમાંથી લોહી કાઢવું. તો સૌ પ્રથમ એક નાળિયેર લઈ તેની આંખ હોય ત્યાં સોય વડે એક નાનો કાણો કરો. આ કાણામાંથી નાળિયેરમાં થોડું કંકુ ઉમેરી દો. ત્યારબાદ કાણાને મીણ વડે બંધ કરી દો. હવે જ્યારે નાળિયેરને બરાબર હલાવો, તોડશો એટલે તેમાંથી લાલ રંગનો જે છે તે પાણી નીકળશે. આ જ પ્રયોગમાં નાળિયેરને કંકુના બદલે રૂમાલ કે ચૂંદડી કે ફૂલ નાખવામાં આવે તો પણ મિત્રો રાખી શકાય. મિત્રો, આ દરેક પ્રયોગનું નિર્દેશન કરતા પહેલા એકવાર જાતે તેને અજમાવી લેવા અને કયા પદાર્થનું પ્રમાણ કેટલું રાખવું એ પણ તમારે જોઈ લેવાનું છે. આ તમામ પ્રયોગ કરાવતી વખતે તમારી હાજરી જરૂરી છે, એટલે કે શિક્ષક મિત્રો હાજર હોય અથવા તો વિદ્યાર્થીનો જે છે તે વાલી હાજર હોય. વિદ્યાર્થીઓને ક્યારેય એકલા આ પ્રયોગ કરવા દેવા નહીં, કેમ કે અમુક પ્રયોગ કરતી વખતે અમુક સાવચેતી રાખવી ખૂબ જરૂરી હોય છે. ત્યાર પછી મિત્રો, પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 26નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.